સુરતના ઘોડાદરામાં ખાખીનો ખોફ માત્ર 1000 રૂપિયાની લેતી દેતીમાં એક યુવકની હત્યા કરવાના ઈરાદે નીકળેલી હથિયારધારી ગેંગને સુરત પોલીસે ફિલ્મી ઢબે દબોચી લીધી છે। આ ઘટનામાં મુખ્ય આરોપી કનૈયા વિશ્વકર્માએ સચિન ચૌધરી નામના યુવકને હાથ ઉછીના આપેલા 1000 રૂપિયા પરત ન મળતા વિવાદ વકર્યો હતો। ઉશ્કેરાયેલા કનૈયાએ પોતાના સાગરીતોને ઘાતક હથિયારો સાથે સચિન પર હુમલો કરવા બોલાવ્યા હતા। જો કે ઘોડાદરા પોલીસની સતર્કતાને કારણે મોટી હોનારત ટળી ગઈ હતી। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પોલીસ કર્મીઓએ જીવના જોખમે ભાગી રહેલા આરોપીઓને દબોચી લીધો હતો। એક તબક્કે તો બાઇકે સ્લીપ મારી હોવા છતાં જાબાજ પોલીસકર્મી સીધો આરોપીના ખભે ચડી ગયો હતો અને તેને પકડી પાડ્યો હતો। આ ઓપરેશનમાં પોલીસે કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ પાસેથી તીક્ષ્ણ હથિયારો જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। સુરત પોલીસની આ ત્વરિત કાર્યવાહીને પગલે ઘોડાદરા વિસ્તારમાં ભયનું વાતાવરણ દૂર થયું છે અને પોલીસની ચારે બાજુ વાહવાહ થઈ રહી છે।